શું છે આઈટમ અનિલ રેખા? આ છે કટોરી ચાટ, ઓકે. કટોરી ચાટ ઓકે. સ્પેશિયલ. અને આમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે? રગડો જે છે ને એ રાતના પલાળી દીધા હતા, બોઇલ કરીને હવે આપણે આ ગરમ કરશું. ઓકે. પછી એમાં આ કટોરી છે ને એમાં ઘઉંનો લોટ અને ચોખાનો લોટ, અચ્છા. તો એની આ કટોરી બનાવી છે. પછી આ દાડમ છે, તીખી મીઠી ચટણી, દહીં. ચાટમાં આપણે જે યુઝ કરીએ અને હેલ્ધી, એમાં તમારે દાડમ એટલે ફ્રૂટ્સની રીતે તમે યુઝ કરી શકો. વાહ, શું વાત છે. બટેટાની પેટીસ છે, શેકાય છે. અને સાથે કપલ કુકિંગ કરી રહ્યા છે, એનું એક્સપિરિયન્સ શું છે અનિલ? એન્જોય. આ કામ કરતા હા, અમારા કટોરી બસ બસ થઈ ગરમ નથી જો જે ગરમ થઈ ગયું ને અમારા આનો લો ચમચીથી. આ પેટીસ ચાર લે ખાલી, બહુ વધારે થઈ જશે. ત્રણ કારણ કે રગડો ને બધું આવતો એમાં છે ને. પહેલા આ કટોરી છે એમાં પેટીસ રાખી છે. ઓકે. પછી રગડો રાખશું આપણે. એમાં રગડો રાખ્યો છે, પેટીસ, રગડો, તીખી મીઠી ચટણી રાખશું, દાડમ રાખશું, દહીં રાખશું. એટલે ચાટ આખું આપણું રેડી થશે. દહીં રાખીએ છીએ એક ચમચી. હવે સિંગ નાખીએ છીએ. પ્લીઝ બધા ટ્રાય કરજો, શ્યોર. કોમેન્ટ્સ આપજો. પ્લીઝ બધા ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સ આપજો કેવી બની છે. થેન્ક यू वेरी मच. एक मिनट. हाँ, टेस्ट यम. ये देखेंगे ना तो थोड़ा नरम होएगा क्योंकि अभी ऊपर का वो स्टफिंग है ना, इसके लिए. सारू છે. टेस्ट બહુ ફાઇન છે. वेरी Yum. नाइस. थैंक यू वेरी मच. नाइस. બહુ ફાઇન.